મારી ચેનલ હસુ પટેલમાં આપનું સ્વાગત છે। આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન પ્રસંગ હોય, નિવેદ હોય કે અન્ય શુભ પ્રસંગ હોય તો ઘરમાં લાપસી તો બનતી જ હોય। તો આજે હું તમારી સાથે પરંપરાગત રીતથી લાપસી કઈ રીતે બને તે શીખવવાની છું। તો ચાલો જઈએ મારા કિચનમાં। પરંપરાગત રીતથી લાપસી બનાવવા માટે મેં અહીં 1 વાટકો ઘઉંનો કરકરો લોટ લીધો છે, જે આપણે ભાખરી બનાવવા માટે લઈએ છીએ તે જ લોટ લીધો છે। પોણો વાટકો ગોળ લીધો છે। જો તમારા ઘરમાં વધારે ગળ્યું ખાતા હો તો હજુ 2 ચમચી તમે વધારે ગોળ લઈ શકો। પોણો વાટકો પાણી લીધું છે। 3 ચમચી કુકિંગ તેલ લીધું છે અને 4 ચમચી ઘી લીધું છે। સૌપ્રથમ આપણે લોટને એક કડાઈમાં ઉમેરી દેશું। લાપસીને છૂટી અને દાણેદાર બનાવવા માટે એક ખાસ ટિપ્સ છે કે તેમાં આપણે 2 ચમચી કુકિંગ તેલ ઉમેરીશું અને લોટમાં સારી રીતે મોણ કરી લેશું। મારી ચેનલમાં જે કોઈ નવા હોય તે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડિયો લાઈક અને શેર કરજો। આ રીતે લોટને શેકતી વખતે તેમાં 2 ચમચી તેલ ઉમેરી અને લોટને મોણ આપવાથી લાપસી છૂટી અને દાણેદાર બને છે। હવે લોટમાં છે આ રીતે મોણ અપાઈ ગયું છે। હવે આપણે તેને શેકી લેશું। લોટને શેકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે તે નાના ગેસ ઉપર જ શેકવાનો છે અને તેમાં પણ ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે। આ રીતે લોટને શેકવાનો છે। પાંચ મિનિટ થઈ ગઈ છે અને લોટ સારી રીતે શેકાઈ ગયો છે। લોટ ફૂલી ગયો છે અને તેનો કલર પણ આ રીતે ચેન્જ થઈ ગયો છે। તો ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને લોટ ઠંડો થાય પછી આપણે લોટને ચાળીને તૈયાર કરી લેશું। લોટને ચાળી અને તૈયાર કરી લીધો છે। હવે આપણે જે માપ લીધું હતું તે મુજબ ગોળનું પાણી તૈયાર કરીશું। ગોળનું પાણી જે બનાવ્યું છે તેને આપણે ગાળી લેશું, જેથી ગોળની કોઈ કણી હોય તો તે રહે નહીં। આ રીતે ગોળનું પાણી તૈયાર થઈ ગયું છે। કડાઈને મેં ઘીથી ગ્રીસ કરી લીધી છે। તેને આપણે નાના ગેસ ઉપર મૂકીશું અને ગેસની ફ્લેમ છે તે ચાલુ કરીશું। કડાઈ સેજ ગરમ થાય એટલે તેમાં આપણે ગોળનું પાણી છે તે ઉમેરીશું। તો કડાઈ ગરમ થઈ ગઈ છે। આપણે તૈયાર કરેલું ગોળનું પાણી તેમાં ઉમેરી દઈએ। ગોળના પાણીને સારી રીતે ઉકળવા દઈશું। ગોળનું પાણી છે તે ઉકળવા લાગ્યું છે બરાબર। એ સમયે આપણે તેમાં 2 ચમચી તેલ ઉમેરીશું। આ ખાસ ટિપ્સ છે કે લાપસી છૂટી અને દાણેદાર બનશે। એકાદ મિનિટ માટે હજી ઉકળવા દેશું। ગોળનું પાણી સારી રીતે ઉકળી ગયું છે। તૈયાર કરેલો લોટ છે આપણે તેમાં ઉમેરી દેશું। અને રોટલી વણવાનું જે વેલણ છે તેનાથી આપણે છૂટી રીતે આ રીતે ફેલાવી દેશું। બધી રીતે લોટ ફેલાવાઈ જાય ત્યાર પછી એમાં આ રીતે થોડા થોડા હોલ કરી લેશું અને ગેસની એકદમ સ્લો ફ્લેમ પર
લાપસીને કૂક થવા દેશું. લાપસી છે એ કૂક થઈ ગઈ છે. આ રીતે બધું પાણી છે તે શોષાઈ ગયું છે. આપણે તેને ચલાવી લેશું. આ રીતે લાપસીને ચલાવી લેશું. અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે લાપસીને આપણે ખીચી બનાવીએ તે રીતે ગોળ ગોળ નથી ચલાવવાની, આ રીતે ચલાવવાની છે. આ ખાસ ટિપ્સ છે કે લાપસી છૂટી અને દાણેદાર બનશે. અહીં જો નોનસ્ટિક તવી હોય તો વાંધો નહીં, પણ મેં અહીં સ્ટીલની કડાઈ લીધી છે. એટલા માટે લાપસી જ્યારે બનતી હતી ત્યારે મેં આ રીતે કડાઈ લોઢી રાખેલી હતી, જેથી લાપસી છે એ વાસણમાં દાઝે નહીં. આ રીતે સરસ લાપસી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે એકદમ છૂટી છૂટી લાપસી તૈયાર થઈ છે. બરાબર આ સમયે આપણે તેમાં ઘી પણ ઉમેરી દેશું. ઘી ઉમેરી અને સારી રીતે ચલાવી લેશું. અહીં સ્ટીલની કડાઈ હતી અને મેં લોઢી રાખી અને લાપસીને થવા દીધી છે, એટલે વાસણમાં જુઓ જરા પણ લાપસી છે એ ચોટી નથી. હજી થોડું ઘી ઉમેરીશું. અને સારી રીતે ચલાવી લેશું. અહીં તમે જોઈ શકો છો કે લાપસી છે એકદમ છૂટી છૂટી અને દાણેદાર તૈયાર થઈ છે. તૈયાર થયેલી લાપસીને આપણે સર્વ કરીશું. અહીં જમવા સમયે લાપસીમાં ઘી કે ખાંડ ઉમેરવાની જરૂર નથી, કારણ કે આપણી લાપસી પરફેક્ટ બનીને જમવા માટે તૈયાર થઈ છે. મેં આપેલી બધી જ ટિપ્સ સાથે તમે લાપસી બનાવશો તો તમારે પણ આવી છૂટી અને દાણેદાર લાપસી તૈયાર થશે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.